છોટાઉદેપુર જિલ્લામાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી। છોટાઉદેપુર જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો। મુસ્લિમ બિરાદરોના નવા વસ્ત્રો પરિધાન કરી ઈદની ખુશી વ્યક્ત કરી। નસવાડી ખાતે આવેલા ઈદગાહ मैदाનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશી વેચવામાં આવી હતી। નસવાડી સહિત સમગ્ર જિલ્લામાં ભાઈચારો અને સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો। નમાઝ બાદ ખાસ દુઆ કરવામાં આવી કે જેમાં દેશ દુનિયામાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। જિલ્લામાં વિવિધ ગામો અને વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ મસ્જિદો અને ઈદગાહોમાં નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ નસવાડી ખાતે રમજાન ઈદની ખુશી મનાવવામાં આવી છે। ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી છે। પૂરેપૂરા મહિનાના રોજા લોકો રાખીને અલ્લાહની ઇબાદત કરી છે અને લોકો ખુશી મનાવી રહ્યા છે। આજે ઈદગાહ ઉપર માહોલ ખુશીનો માહોલ બતાવી રહ્યો છે। આજુબાજુના લોકો ગામમાંથી આવી રહ્યા છે ને બધા બહુ લોકો ખુશ છે। आज तमाम मुसलमानों ने मिलकर ईद उल फित्र की नमाज ईदगाह शरीफ के पर अदा किया और पूरे हिंदुस्तान के मुसलमानों के लिए और दूसरों के लिए सब के लिए भलाई की दुआ, अमन व अमान की भाईचारगी की दुआ की गई। अल्लाह हमारे देश में अमन व चारगी अता फरमाए और भलाई अता फरमाए।